નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. કાલાવાડ તાલુકાના જય સિદ્ધાર્થ જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દીક્ષા ભૂમિ એજ્યુકેશન ક્લાસીસના બાળકો દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે એક શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લાસીસના વિદ્યાર્થીઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન સંઘર્ષને શીશ આપીને દર્શાવવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો તેમજ મારા નાના બાળકોને મારા નમસ્કાર. મારું નામ બાબરિયા નવિયા લાલજીભાઈ છે. આજે હું તમને કાયદાની કવિતા કહીશ. દેશની સાચી સંપત્તિ છે કાયદાઓ, ચાલો તેને સમજીને પાલન કરીએ. આ કાયદો છે દેશનું બંધારણ, ચાલો તેને સમજીને પાલન કરીએ. આ કાયદો છે દેશનું બંધારણ, ચાલો તેને એકતાથી આગળ વધારીએ. જય ભીમ, જય સરકાર. ભાઈઓ, બહેનો તેમજ મારા નાના બાળકોને મારા નમસ્કાર. મારું નામ બાબરિયા નવિયા લાલજીભાઈ છે. આજે હું તમને કાયદાની કવિતા કહીશ. દેશની સાચી સંપત્તિ છે કાયદાઓ, ચાલો તેને સમજીને પાલન કરીએ. આ કાયદો છે દેશનું બંધારણ, ચાલો તેને સમજીને પાલન કરીએ. આ કાયદો છે દેશનું બંધારણ, ચાલો તેને એકતાથી આગળ વધારીએ. જય ભીમ, જય સરકાર. નાના બાળકોને મારા નમસ્કાર. આજે હું સ્ત્રીઓની મારું નામ બાબરિયા દ્રષ્ટિ દિલીપભાઈ છે. આજે હું તમને સ્ત્રીઓની મુક્તિદાર ડોક્ટર બાબા સાહેબ વિશે કહીશ. તમારી વિનંતી છે કે આપ સૌ શાંતિથી સાંભળજો. આજ સુધીમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પુરુષ સફળ થાય તો તેની પાછળ એક મહિલાનો હાથ હોય છે, પરંતુ હું એમ કહું છું કે ભારતની દરેક મહિલાની સફળતાની પાછળ એક વ્યક્તિ છે, તેનું નામ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે. ધર્મશાસ્ત્ર અને મનુસ્મૃતિ પ્રમાણે સ્ત્રીઓને ગુલામ બનાવવામાં આવી હતી. દીકરી હોય ત્યારે પિતાને આધીન રહેવું અને પત્ની હોય ત્યારે પતિને આધીન રહેવું. વિધવા હોય ત્યારે પુત્રને આધીન રહેવાનું. પરંતુ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હિન્દુ કોડ બિલ બનાવી અને આ ગુલામીમાંથી મહિલાને મુક્ત કરાવી. અને આવા મહામાનવને કોટી કોટી નમન. જય હિન્દ, જય ભારત. સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો તેમજ નાના બાળકોને મારા નમસ્કાર. આજે હું તમને ગૌતમ બુદ્ધ વિશે થોડું કહીશ. મારી વિનંતી છે કે સૌ શાંતિથી સાંભળજો. ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 563માં થયો હતો. તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, તેમના પિતાનું નામ સુધોધન અને તેમના માતાનું નામ મહામાયા દેવી હતું. અને પછી તેની પાલક માતાનું નામ મહાગૌતમી પ્રજાપતિ હતું, એટલે તેઓએ ગૌતમ તરીકે પણ ઓળખાય છે. ભગવાન બુદ્ધને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું, એટલે તેઓ બુદ્ધ કહેવાયા. બુદ્ધનો અર્થ જાગૃત થાય છે. હાલ આ સ્થળને બોધિગયા તરીકે ઓળખાય છે. પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. 80 વર્ષની ઉંમરે ખુશીનારામાં મહાપરિનિર્વાણ પામ્યા હતા. જય ભીમ, જય ભારત.